28 જાન્યુઆરીથી ધનના કારક ગ્રહ શુક્ર ઉચ્ચ રાશિમાં ગોચર કરશે। આ રાશિના લોકોને 123 દિવસ સુધી રાજા જેવું સુખ મળશે અને સમૃદ્ધિમાં થશે વધારો। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, શુક્ર એ ધન અને વૈભવના કારક છે, જેઓ 28 જાન્યુઆરી મીન રાશિમાં પ્રવેશ કરશે અને 31 મે સુધી આ ઉચ્ચ રાશિમાં જ ગોચર કરશે। શુક્ર જે ભૌતિક સુખ, કલા, પ્રેમ અને આકર્ષણનો કારક છે, તે તેના ઉચ્ચ રાશિ મીન રાશિ સુધી પહોંચે છે અને તેની ઉર્જા તેના શિખર સુધી લઈ જાય છે। શુક્ર સંપૂર્ણ 123 દિવસ સુધી તેની ઉચ્ચ રાશિમાં રહેવાનો છે અને આ સમય દરમિયાન શુક્રની સ્થિતિ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂરત પડશે। તો ચાલો જાણીએ કે આ શુક્રનું 28 જાન્યુઆરીથી 123 દિવસ સુધીનું મીન રાશિનું ગોચર તમારા જીવન પર કેવો કરશે પ્રભાવ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન તમારે આળસથી બચી અને નિયમિત કસરત ઉપર ધ્યાન આપવું પડશે। તમારા આહારનું વિશેષ ધ્યાન રાખજો, જેથી કરી અને સ્થૂળતાથી એટલે કે મોટાપાથી બચી શકાય। કાર્યસ્થળ પર મહિલાઓ સાથે વિવાદ કરવાનું ટાળવું તમારા માટે અનુકૂળ રહેશે। માનસિક શાંતિ અને વ્યક્તિગત વિકાસ માટે આ સમય સારો અને શ્રેષ્ઠ સમય બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિના લોકો માટે આ સમય કાર્યક્ષેત્રમાં સફળતા અને ખુશીઓ લાવશે। તમારી મહેનત અને સમર્પણથી તમને સારા પરિણામ મળશે। નાણાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમને નવી મિલકતમાં રોકાણ કરવાની તક પણ મળી શકે છે। અંગત જીવનમાં સંતુલન જાળવવું જરૂરી બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન તેમના પરિવારમાં સુખ સુવિધા અને વૈભવનો અનુભવ થશે। વૈભવી મકાન અને આર્થિક લાભ થવાની સંભાવનાઓ બની રહી છે। મિથુન રાશિના જાતકો મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવવાની તક તમને મળશે। નાણાકીય ચિંતાઓ ઓછી થશે અને સામાજિક જીવનમાં પ્રવૃત્તિ વધશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। તો કર્ક રાશિના જાતકોએ પોતાના ખાનપાન પર ઉપર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આધ્યાત્મિકતા અને ગુરુઓ પ્રત્યે સમર્પણનો સમય છે। મહેમાનોનું સ્વાગત કરવું અને તેમના પ્રત્યે આદર દર્શાવવો તમારા માટે કર્ક રાશિના જાતકો ફાયદાકારક રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની। સિંહ રાશિના લોકો માટે આ સમય સંતોષ અને આર્થિક સમૃદ્ધિનો રહેશે। તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ સફળતા મળશે। કોઈ પણ નવી યોજના શરૂ કરવા માટે આ સારો સમય છે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિના જાતકોની। કન્યા રાશિના જાતકો માટે આ સમય રોમેન્ટિક જીવનને પ્રોત્સાહિત કરવાવાળો બનશે। કન્યા રાશિના યુવકોના લગ્ન થવાની સંભાવના છે। ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને સુખ સુવિધાઓમાં વધારો થશે। આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો 28 જાન્યુઆરીથી શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં આવી અને તમારા જીવનમાં 123 દિવસ સુધી કંઈક આવા પ્રભાવ કરવા જઈ રહ્યા છે।
તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.